कि खुदा एक मोहम्मद बरहक हमको रही न सका, सुनाई सनंद कलश की એ તો હે માફક. તો કલશ અને સનંદ બંને ગ્રંથ સમજાવી કોને? નાગજી અને સંઘજી અને પ્રેમજી, એ ત્રણેયને સમજાવી દીધી પ્રેમદાસજીને, કે એકે એક વસ્તુ સમજાવી દીધી કે ભાઈ સનંદ કલશની જે વાણી વિતરી છે ને એની દ્વારા મુસલમાનમાં શું શું લખેલું છે બધું સમજાવી દીધું. એટલે એમ કીધું કે હમ તો હકીકી કિયા तुम हो बीच इस्लाम, तुम्हारी किताब का हम लिख पावे कलाम. કે આજે અમે એવા નિર્ણય પર આવ્યા છીએ કે આપ જ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી રાહ પર જાગણીનું કાર્ય અર્થાત શ્રી નિજાનંદ સંપ્રદાય સાચો પ્રચાર કરી રહ્યા છો, કે તમે જ કે હાચો પ્રચાર કરો છો. અને જે શ્રી દેવચંદ્રજી મહારાજે રસ્તો બતાવ્યો ને એ રસ્તા ઉપર તમે એક જ ચાલો છો, અમને એવું દેખાય છે ને એવું અમને પ્રતીત થયું છે કે હે ધણી અમારા ઉપર એટલી કૃપા કરો કે અમે પણ એ જ્ઞાન પ્રાપ્ત કરીને તેનો પ્રચાર કરીએ. કે અમારી ઉપર પણ કૃપા કરી ગયો એટલે કે અમને પણ સમજાયા ને એનો આગળ અમે પણ જાહેર કરી બધું પ્રચાર કરીશું. તો કૃપા તો કરે છે પ્રાણનાથજી મહારાજ બધા ઉપર, પણ સમજીને તો આપણે પણ પછી જાહેર કરતા થવું પડે. જેને જેટલું સમજાય તેટલું જેને જાહેર કરવું જ પડે છે. કે હમ ભી સબ સાથ કો लिखेंगे सुकना, हम सब लो भूले थे हे इत बात मोमिना. અમે પણ અમારી પોતાની કલમથી શ્રી નવતનપુરીની માત્ર ગાદીની માનવાવાળા સુંદર સાથને જ એ વાત લખીને મોકલાવીશું કે આપે સૌ ખોટા બ્રહ્મા છીએ, કે શ્રી દેવચંદ્રજીની શક્તિ ગાદી પર વિરાજમાન બિહારીજી અંદર નથી. એ કે શ્રી દેવચંદ્રજી મહારાજની ગાદી અને શ્રી બિહારીજી અંદર એ શક્તિ નથી. એ કે જે શક્તિ છે ને એ શ્રી મહેરાજ ઠાકોરની અંદર આવી ગઈ છે. શ્રી દેવચંદ્રજી મહારાજ ક્યાં આવી ગયા? શ્રી મહેરાજ ઠાકોરની અંદર બેસી ગયા છે. કે અમને બધું પ્રતીત થવા માંડ્યું છે. એવું પત્ર બધા સુંદર સાથને લખ્યો, નાગજીભાઈની બધા પત્ર એવો લખ્યો, બધા સુંદર સાથને ભેજી દીધો, મોકલી દીધો. અને શ્રી ધની શ્રી દેવચંદ્રજી કો હમ દેખા હે इत तुम ईमान ल्यायो जो कोई होवे जीत. કે અમને એવી પહેચાન થઈ ગઈ કે શ્રીજીની અંદર સાક્ષાત ધણી શ્રી દેવચંદ્રજી બિરાજમાન છે. આપો છો પણ જ્યાં હોય ત્યાં ગાદી પૂજા છોડીને શ્રીજી પર ઈમાન લાવો. કે શ્રી પ્રાણનાથજી મહારાજ ઉપર છે ને પૂરેપૂરો ઈમાન લાવી ગયો, કે ગાદી ઉપર બધું હવે મૂકી ગયો. ગાદી શ્રી બિહારીજી મહારાજ એમાં હવે કાંઈ છે નહીં, બધું ક્યાં હોય આવ્યું? શ્રી મહારાજ ઠાકોરની અંદર. કે इत भात सब साथ को पाती लिखी बनाए, सो पाती सब ठोर को दई सबो पहुंचाए. કે બધે પત્ર લખીને મોકલ્યો. અને શેખ બદલ ઓર નાગજી એક ઠોર કિए जब સંઘજી શામિલ હોય કે તામ ખિલાયા તબ. હવે શેખ બદલ, હવે એ ક્યાં મુસલમાન હતા? શેખ બદલ. હવે તેની સાથે કે સંઘજી અને નાગજી બંનેને એ કે હે ને એક સાથે થાળીમાં જમાડવાનું કીધું, કે તમે ત્રણેય એક સાથે જમો એટલે દુશ્મની હોય ને આપણે કે ને હિન્દુ મુસલમાન છે એ ભાવ મટી જાય કે, અને તમારા દિલની અંદર પ્રેમ પ્રગટ થઈ જાય. તો ત્રણેય એક થાળીમાં જમીને બધાએ પ્રેમપૂર્વક જમ્યા અને બધાએ કીધું કે અમને કે હવે વિશ્વાસ પૂરેપૂરો આવી ગયો છે મુસલમાન પણ ઉપર. ને કુફર સારા દિલ કા ભાગ ગઈ સબ શક, એક દિન હોય મિલે ત્યાંય ઈમાન ઉપર હક. કે તેમના દિલમાં રહેલો તમામ અજ્ઞાન ભ્રમ દૂર થયો, અને સુંદર સાથ હિન્દુ હોય કે મુસલમાન તેઓના દિલમાં કોઈ સંદેહ ન રહ્યો. આમ શ્રીજી પર તેઓ સંપૂર્ણ ઈમાન ધરાવવા લાગ્યા અને શ્રી નિજાનંદ સંપ્રદાયના રૂપમાં સૌ એકરૂપ થઈ ગયા. બધાને વિશ્વાસ આવ્યો. કેટલા સુંદર સાથ હોય ને અહીંયા હિન્દુ અને મુસલમાન બંનેને જાગણી કરતા હતા. એ તો આપણે હવે અહીં કોઈ સમજાવી નથી શકતા ને એટલી બધી ભાષા, એટલે મુસલમાનને કોઈ સમજાવવા જઈ શકતું નથી. બીવે છે શું છે વસ્તુ આખી? કેમ કે ડર છે ને, એટલે બીક દુનિયામાં શું છે મોટી? બીક ભૂંડી. હવે કુરાન વાસે કે આ કે મુસલમાન કે આ કેવા છે કે એમ કરે કે ન કરે. એટલા માટે આપણે અહીંયા હવે પ્રસાર એટલો નથી થતો. અને પ્રાણનાથજી મહારાજ તો બધો પ્રસાર કરતા હતા, પણ આપણે તો ભણેલા નથી ને એટલે આપણે જઈ ન આવી. એનું કારણ છે કુરાનની બધી ભાષા આપણે આવડવી જોઈએ, અને કુરાનની ભાષા એટલે સંસ્કૃત કેમ આપણે
તોસલી ભાષામાં થઈએ આપણે, એમ કુરાનની ભાષા એવી ઉર્દુ ભાષા છે, એને સમજવી બહુ કઠિન છે. આપણે એકલા બેઠા હોય તો સમજાવીએ, પણ બીજાને સમજાવી ન શકીએ આપણે. આપણે સમજી શકીએ પણ બીજાને સમજાવી શકીએ નહીં, એટલે અઘરું. પણ આપણે ગુજરાતી અને ગુજરાતીમાં ભાષા આપણે સમજાવી દઈએ બધાને. એટલે કહ્યા इन भात 22 दिन रहे सोबत में प्रेमदास ने दिखाया बात इन किसी से, કે એ ત્રણેય શ્રીજીના ચરણોમાં 22 દિવસ સુધી રહ્યા, અને પરંતુ પ્રેમદાસજી એ જોયું કે નાગજી તથા સંઘજીનો ઇમામ ડગમગી રહ્યો છે. કોનો? નાગજી અને સંઘજીનો ઇમામ ડગવા લાગ્યો. કે ખબર પડી ગઈ પ્રેમદાસજીને. કોને? દર્શન તો ત્રણેયને થયા શ્રી પ્રાણનાથજીની અંદર, તો એ ડગી ગયો ઇમામ. તો પછી જો સાક્ષાત સામે બેઠા હોય શ્રી પ્રાણનાથજી સામે, જો એના ઇમામ ડગી જતા હોય તો આપણા તો શું કહેવાય? આપણે તો કાંઈ ન કહેવાય ને. સ્વયં પરમાત્મા શ્રી પ્રાણનાથજી એ પોતે આવીને સત્સંગ કરતા હતા, અને તોય જો ઈમાન ડગી જાય. એટલે એમ કહે છે કે ઈમાન ડગી ગયો, અને અર્થાત તેમના હૃદયમાં બેઈમાની આવી ગઈ છે, અને માત્ર બાહ્યંબંડર જ કરી રહ્યા હતા. એ કે ત્યાં જે સાંભળતા હતા ને, હા મને બધી ખબર પડી ગઈ છે, તમે સાક્ષાત્કાર ધની છો, એ કે એ બધું બાહ્ય આડંબર કરતા હતા. શું કરતા હતા? વાસ્તવિકમાં એના દિલમાં કંઈક અલગ જ વાત હાલતી હતી. કે એટલે કહ્યું કે કહ્યા પ્રેમદાસ ને હમસો બાતે કરતે ઓર રૂબરૂ મેં દેખ્યા ઈમાન લ્યાએ ઈસ ઠોર. કે પ્રેમદાસજી એ બંનેને કહ્યું કે તમે બંને જ્યારે મારી સાથે વાતો કરો છો ત્યારે તમારી એ વાતો પરથી સિદ્ધ થાય છે કે તમને શ્રી પ્રાણનાથજી પર વિશ્વાસ નથી, અને જ્યારે શ્રીજીએ સન્મુખ આવો છો ત્યારે પાક્કા ઈમાનવાળા મોમીન જેવી વાતો કરો છો. તમે પાક્કા સુંદર સાથ હોય ને એની સામે બેઠા ને તો એવી એવી વાતો કરો હોય કે, અને એનાથી દૂર હોઈ જાવ એટલે તમે એની વિરોધમાં વાતો કરો. વિશ્વાસ હોય બધા આમ તેમ વાતો કરવા માટે. એટલે મહામતી પ્રાણનાથ સ્વામી હે ને વાણીમાં કહે છે કે જેને તમે જ્ઞાન આપો, જેને તમે પ્રેમ આપો, જેને પરમાત્માની પૂરેપૂરી સમજ આપો, એ જ પાછા બહાર જઈને એમ કહે છે કે એને કાંઈ આવડતું નથી, એ કે એને કાંઈ ખબર પડતી નથી. શ્રી પ્રાણનાથજી મહારાજ એમ કહે છે. શું કહે છે? કે બધું એની પાસેથી જ શીખીને ગયા હોય. કે કોની પાસેથી? પ્રાણનાથજી મહારાજ પાસેથી. પણ પછી બહાર જઈને શું કે એને કાંઈ આવડતું નથી, એમાં કાંઈ રાજજી મહારાજ કાંઈ પ્રાણનાથજી બેઠા નથી. કે આવી વાત કરે છે. તો પછી પ્રાણનાથજી મહારાજ કે એની દશા કેવી થશે? કે તો એને જમપુરીના દ્વાર જોવા પડશે. કે કેવાય કે સત્ય જાણી લીધા પછી અજાણ બન્યા. કે એમ કીધું છે. એટલે કીધું કે પ્રેમદાસ રહ ગયા એ દોએ ચલે અપને મુકામ, જીન બાત કો આય થે સો કર ચલે કામ. અને પ્રેમદાસજી ત્યાં ને ત્યાં જ રહી ગયા. એ કે ભાઈ મને તો પૂરો વિશ્વાસ આવી ગયો, તમને બેને આવ્યો કે ન આવ્યો મને ખબર નથી, પણ મને તો ખબર પડી ગઈ કે મારા ધામના ધણી આમાં જ બેસી ગયા છે અને મને આવીને સમજાવી રહ્યા છે, એટલે હું હવે અહીંથી ક્યાંય જવાનો નથી. ત્યારે નાગજી અને સાંગજીભાઈ કીધું કે બિહારીજીની ગાદી કહેવાય, તો ત્યાં તો જવું જ પડે કે આપણે. કે તો અમે તો કે જાય, કે તમે અહીંયા રહ્યો. કે પ્રેમદાસજીને એમ કહી દીધું કે જબ इत से पीठ दई तब घेर शैतान बस बसा करने लगा छीन लिया ईमान. કે જેવું એમણે દિલ્હી શહેર છોડ્યું, સાંગજી અને નાગજીભાઈ જેવું દિલ્હી શહેર છોડ્યું, અને તેવા જ દજ્જાલે તેમને ઘેરી લીધા, અને શ્રીજી તરફથી પીઠના કારણે જે ઈમાન હતો તે છૂટી ગયો, જે વિશ્વાસ હતો એ છૂટી ગયો. કે દિલ્હી જેવું છોડ્યું એવું. અને साथ में जहाँ मिले तहाँ बातें धुंधली करे, सब कोई लगे पूछने तुम काहे जात फिरे. કે જ્યાં જ્યાં રસ્તામાં જેમને એમણે પોતાના ઇમામની ચિઠ્ઠીઓ લખી હતી ને, પત્ર લખીને બધા મોકલ્યા હતા. કે પ્રાણનાથજી મહારાજની અંદર જ શ્રી અક્ષરાતી શ્રી કૃષ્ણ બેસી ગયેલા છે, શ્રી દેવચંદ્રજી મહારાજ બેસી ગયેલા છે, એવી ચિઠ્ઠી લખીને બધાને મોકલી હતી. એટલે એમ કીધું કે જ્યાં જ્યાં રસ્તામાં જેમને એમણે પોતાના ઇમામની ચિઠ્ઠી લખી મોકલી હતી તે સુંદર સાથે દોગલી બે મોઢાની વાતો કરવા લાગ્યા. બે મોઢાવાળી વાતો. પછી એક બાજુ તો એમ કે તમારે તો હે ને ભાઈ આમ તો તમારે બિહારીજી ઉપર જ કે વિશ્વાસ રાખવાનો છે, આ તો કે અમે ભલે લખ્યું કે એવું, એવી દોગલી વાતો મીંડા કરવા. શું કરવા મીંડા? કે દો રંગી, અર્થાત પુનઃ બિહારીજીનો મહિમા
ગાવા લાગ્યા. પાછો કે બિહારીજીનો માવ કે ધામધણી તો ઈ જ છે આપણા હાસા, કે પ્રાણનાજી નથી. તો સુંદર સાથે કીધું તો હમણાં તમે ખુદે લખ્યું છે કે પ્રાણનાજી મહારાજ મહિરાજ ઠાકોરની અંદર બેસી એ જ આપણા ધામધણી છે. રૂબરૂ આવ્યા એટલે તમે આવી વાતો કરવા, એટલે સુંદર સાથ કે છે આવી દોગલી વાતો કેમ કરો છો બે મોટા વાળી કે એમ કીધું. એટલે તિનસે કશું બાતે કરી કશું લગાય કે શક, શ્રી દેવચંદ્રજી બિના ઓર ન કોઈ હક. કે ત્યારે તેમણે સ્વીકાર્યું કે આ ચિઠ્ઠીઓ તો અમે જ લખી હતી. સ્વીકાર્યું કે લખી તો અમે જ હતી ચિઠ્ઠી, પરંતુ નિજાનંદ સંપ્રદાયની સ્થાપના શ્રી દેવચંદ્રજી છે અને તેમની ગાદી પર બિહારીજી મહારાજ બેઠા છે. આમ તો એ કે શ્રી દેવચંદ્રજી મહારાજની જ ગાદી કહેવાય, અને એ ગાદી પર શ્રી બિહારીજી મહારાજ બેઠા છે, અને આપે તેમના સિવાય અન્ય કોઈને પણ ધામધણી માનવા જોઈએ નહીં. આવું કીધું. શું કીધું સુંદર સાથે? કે બિહારીજી મહારાજને ધામધણી માનવાના, બીજા કોઈને માનવા નહીં. કે સબ નવતનપુરી પહોંચે, જબ નવતનપુરી પહોંચે अपने मित्र के पास, तहां जाय के કહ્યા बिना श्री દેવચંદ્રજી આસ. કે જ્યારે તેઓ નવતનપુરીમાં પોતાના પૂજ્ય એવા બિહારીજી મહારાજ પાસે પહોંચ્યા તો ત્યાં પણ એમ જ કહેવા લાગ્યા કે શ્રી દેવચંદ્રજી વિના આપણા કોઈ ધામધણી હોઈ શકે જ નહીં. એ કે શ્રી દેવચંદ્રજી મહારાજ છે એની સિવાય કોઈ ધામધણી આપણા હોઈ શકે નહીં. બિહારી મહારાજ ને પણ એમ જ કહેવા માંડ્યા. અને શ્રી દેવચંદ્રજી કો હમ દેખે બેઠે ઇન મુકામ, એક દિન કરણ કા સોયા ઇनको કામ. પરંતુ હે બિહારીજી, અમે સાક્ષાત શ્રી દેવચંદ્રજી મહારાજની અંદર શ્રીજીના હૃદયમાં બિરાજમાન થયેલા જોયા છે, અને તેમણે જે શ્રીજીની શ્રી નિજાનંદ સંપ્રદાયની જાગણીનું કાર્ય સોંપ્યું છે જે તેઓ કરી રહ્યા છે. નાગજી અને સંગજીભાઈ સાચું કહી દીધું બિહારીજી મહારાજ ત્યાં બેઠા. એ કે શું કીધું કે પરંતુ હે બિહારીજી મહારાજ, એ કે સાક્ષાત જો અમે શ્રી દેવચંદ્રજી મહારાજને જોયા હોય ને તો પ્રાણનાજી શ્રી મહિરાજ ઠાકોરની અંદર જ અમે જોયા છે. એ કે અમે અહીંયા ગયા ને તો બિહારીજી મહારાજ ક્રોધમાં આવી ગયા કે તમે અમને કોઈ ધામધણીજી નથી માનતા. એ કે એવી રીતના ક્રોધમાં આવીને કીધું. એટલે કીધું ઇતની પાત સુનકી ઉઠ ભાગા મહેતર, રહો ન પાસ તુમારે ઝગડા હુઆ યો કર. એટલી વાત સાંભળીને ગાદી પરથી ઊભા થઈ ગયા. એ કે તમારે એ કે અમારી ગાદી પર બેસવું જ નથી નહીં કે હું તમારો ધામધણી કે એમ કરીને એ કે મહેતર એટલે ચાલવા માંડ્યા. જંગલ બાજુ મહેતર એક ગામ છે ને, એટલે કીધું એ સબ મિલ પીછે દોડે, ફિરાએ ક્યોએ ન ફિરજે, કદમો લાગ કરે આજજી, બાતે ભૂલ કે કહી હમ હે. કે એ સૌ સુંદર સાથે મળીને શ્રી બિહારીજીની પાછળ પાછળ દોડતા જઈ રહ્યા હતા અને કહી રહ્યા કે બિહારીજી મહારાજ પાછા વરો, તમે જ અમારા ધામના ધણી છો. અને વળી બિહારીજીના ચરણોમાં પડીને વિનંતી કરવા લાગ્યા કે અમારી ભૂલ થઈ ગઈ, અમને ક્ષમા કરો. હવે અહીંયા શું સમજાવે છે કે એમ સમજાવે છે કે ખોટું જ હોય ને છતાં પણ આપણે એના પલ્લુએ બાંધીને જ રહી છે, એનાથી મુકતા જ નથી, આપણે છોડતા જ નથી. અહીંયા એમ સમજાવે છે આપને. એટલે બિહારીજી મહારાજનું પાત્ર શું કામ લીધું? બિહારીજી મહારાજ આમાં પાત્ર લીધું એટલે એમ સમજવાનું કે પરમધામના જ હતા, પણ સમજાવવામાં પાછું એમ આવે છે કે ખોટું છે ને તો તમે મુકતા શીખવો, પકડી ન રાખો કોઈ પણ વસ્તુ નહીં. કે અને તમે ભલે એને વિશે કંઈ ખરાબ નથી વિચારવાનું, પણ જ્યાં સત્ય છે ને એનું સંગ કરી લો. ખરાબ છે તો છે જ કે એને તમે સારું નહીં કરી શકો, પણ એને મૂકીને તમે સારું તો પકડી શકો કે નહીં, એવી રીતના કરવાનું છે. કે વે ક્યો એ કર માને નહીં, જાય બેઠે એક ઠોર, સમજાય સમજે નહીં, બાત ન સુની ઓર. કે પરંતુ એ જીદ સ્વભાવ વાળા બિહારીજી કોઈની પણ વિનંતી સ્વીકારી નહીં, અને એક બાજુ જઈને બેસી ગયા અને બધા સુંદર સાથને વિનંતી કરી તથા અનેક પ્રકારે સમજાવ્યા, પરંતુ તેમણે કોઈની વાત સાંભળી નહીં. બહુ હાજીજી કરી તોય કોઈની વાત માન્યા નહીં. અને 2 થી 3 દિવસ આજુબાજુ અહીંયા બેઠા રહ્યા ભીખાન તૈસા. કે બસ હું તમારો ધામનો ધણી નથી, કે મને એકલો મૂકી ગયો. પણ છતાં પણ સુંદર સાથે કીધું કે ના ના, તમે જ અમારા ધામના ધણી છો. કે એ જબ જો ત્યો કરકે લાયે અપને ઘર, બાતે જો ઇસ્લામ કી યો ઉઠે દિલ ઉપર. એ કે ગમે એમ કરી મનાવીને ઘરે પાછા લઈ આવ્યા. એટલે કીધું કે સૌ સુંદર સાથ જેમ તેમ કરી બિહારીજીની મનાવીને પોતાના ઘરે લઈ આવ્યા. અને નાગજી
તથા સંઘજીના દિલમાં શ્રી પ્રાણનાજી પ્રત્યે ઇમામની જે વાતો હતી તે એમની એમ જ દબાઈ ગઈ. શું કીધું કે જેવી સત્ય પ્રગટ થયું હતું ને દબાઈ ગયું. એટલે એમ કે છે ક્યાંક હાસું મળ્યું હોય ને સંઘ પકડી રાખવાનું, ખોટું પાસે હવે એક ધારા જ્યાં રાખીને એ દબાઈ જાય. એટલે એમ કીધું કે એ બધી વસ્તુ દબાઈ ગઈ, કે જાહેર થયું નહીં. કે ફેર ઠોર પાતી લીખી અપને ફિરકે મત કોઈ લ્યાયો ઈમાન તરફ શ્રી સાહેબજી. કે બધા સુંદર સાથને પાછું લખીને મોકલું કે કોઈ કે હે ને મહેશ ઠાકર ઉપર વિશ્વાસ લાવતા નહીં. કે જે આપણા ધામના ધણી છે ને બિહારીજી મહારાજ જ છે, કે બીજું કોઈ છે નહીં. કે એ કિસ્સા ઇતકા કહ્યા જો આયા બીચ દરમિયાન જબ કહો તે બીતક જો લડાઈ સુલતાન. કે શ્રીજી કહે છે કે હે સુંદર સાથજી, જાગણીનું કાર્ય કરતા કરતા બનેલો આ પ્રસંગ મેં આપને કહ્યો. હવે સુલતાન ઔરંગઝેબની સાથે થયેલી ધર્મયુદ્ધનું વર્ણન કરું છું. કે બધી વાત હે ને શ્રી પ્રાણનાજી મહારાજે કરી. કે જેટલું અત્યાર લગીને બન્યું ને મેં વિતક તો મેં બહુ કરી ગયા, પણ એટલે કીધું કે હવે જે યુદ્ધ થવાનું છે ને ધર્મયુદ્ધ. કયું યુદ્ધ થવાનું છે? કે હવે જે ધર્મયુદ્ધ થાય છે ને ઔરંગઝેબ રાજા સાથે થવાનું છે. એટલે આપણે અહીંયા મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે કે આ બધી વાત કરી ને સંસારની, કે આવું ચાલે એમ સમાજની અંદર, કે ખોટું સાચું અને ગમે એટલું માની લે તો પણ આપણે કે વિશ્વાસ આવતો નથી, તરત આપણો વિશ્વાસ ડગી જાય છે. એટલે અહીંયા કહે છે तबक 14 इंड में जिमी योजन कोट 50 3.5 कोट ता बीच में होत अंधेरी उजास. तो કેટલી 50 કરોડ યોજન જમીન છે આ પૃથ્વી પર. 14 લોક છે. કેટલા લોક છે? એમાં પૃથ્વી લોક છે. એ પૃથ્વી લોકની અંદર જે પૃથ્વીની જમીન છે ને 50 કરોડ યોજન છે. કેટલું છે આખો પૃથ્વીનો વિસ્તાર? એ કે અને એમાં શું કીધું કે યોજન છે. અને સૂર્ય બ્રહ્માંડના 14 લોકમાંથી પૃથ્વી વ્યાસ 50 કરોડ યોજન છે, અને તેમાંથી માત્ર 3.5 કરોડ યોજનમાં જ સૂર્યનો પ્રકાશ પડે છે. કેટલા યોજન સૂર્યનો પ્રકાશ પડે છે આ પૃથ્વી પર? ખાલી 3.5 કરોડ યોજન જ સૂર્યનો રાત અને દિવસ એટલામાં જ એવું થાય છે. બીજામાં તો બધે અંધારું જ રહે છે. અહીંયા સૂર્યનો પ્રકાશ એ પોગી શકતો નથી આ પૃથ્વી ઉપર. કે એટલે એમ કીધું કે ઉજાસ સુર કો કહાવહી. શું કીધું? ઉજાસ સુર કો કહાવહી સો તો અંધેરી કી તિમર તીનથે કશું ના સુજહી જીમી આપના ઘર. કે અહીં જે સૂર્યનો પ્રકાશ કહેવાય છે વસ્તુસ્થ અજ્ઞાન રૂપી અંધકાર જ છે. કે આપને જે સૂર્યનો પ્રકાશ દેખાય છે તો તે પણ એક અંધકાર જ છે. કે એ વાસ્તવિકમાં કોઈ સૂર્યનો પ્રકાશ નથી. કે કારણ કે તેમનાથી આ જૂઠી જીમી માયા ખુદ આત્મા તેમજ આત્માના નિવાસરૂપ પરમધામ કોઈને પહેચાન થતી જ નથી. સૂર્યનો પ્રકાશ થાય છે તો કોઈને સત્ય પ્રતીત થાય છે? દેખાય છે? નહીં. કોઈને દેખાય? આશ્ચર્ય. આમ હું કે સૂરજ ચાંદ એ બધું છે કે એ સત્ય આપને દેખાય છે, કે એની સ્થિતિમાં વ્યવસ્થિત હાલે છે. પણ મહામતી પ્રાણનાથ સ્વામી તેમ કે એ સત્ય નથી. જો એ સત્ય હોત તો કે આપને જેવો પ્રકાશ કરે એવું આપણે બધું સત્ય ભાવમાં મળવું જોઈએ ને. આપણું પરમધામ દેખાવું જોઈએ, આપણી અંદર જે આત્મા છે દેખાવી જોઈએ, પણ દેખાતી તો નથી. કે એટલે એમ કીધું કે જબ થે સૂરજ દેખીએ લેત અંધેરી ઘેર જીવ પશુ પંખી આદમી સબ ફીરે યા કે ફેર. કે જેવો સૂર્ય ઉદય થાય લેત અંધેરી ઘેર, કે બધાને માયા ઘેરી લે. અને એ માયા ઘેરી લે ને એટલે બધા આપણે કેમ સવારે ગાડી લઈને કામે ભાગી, પાછા હાઈ જે આખો દી કામ કરીને પાછા ઘેરે આવી અને એમાં કેટલાય કર્મકાંડ હાસું ખોટું બધું કરી. હા, કેટલાય મંદિરને કરી આપણે હાઈ કેટલું કરી. એટલે બધું કહી લીધું કે બધું ફરે એમ. તમે જ્યાં જ્યાં લગીને જાઓ ત્યાં બધું દિવસ થાય એટલે તમને કઈ શાંતિ નહીં, નકરી ભાગમ ભાગ. એટલે કે ને કે સુર અસુર માહે ફરે પશુ પંખી માનસ મચ્છ કચ્છ વનરાય ફરે જીવને જંત. શું કીધું? સુર અસુર પશુ પંખી માનસ. સુર અસુર એટલે દેવ અને દાનવ, પશુ પક્ષી માનસ માછલી કાસબો ફરે વનરાય.
બધુંય ફરે. વન છે ને એ હતા ને ફરે. પછી શું કીધું કે જીવ જંત ફરે, કે ઝીણા ઝીણા જીવ જંતુ છે ને એ હતા ને ફરે છે. જીવે ફરે ને જંતુય ફરે, બધુંય ફરે છે. તો કાંઈ થીર દેખાય? મહામતી શ્રી પ્રહલાદ સ્વામી કે બધુંય ફરે. એટલે ત્યાં હું કીધું કે જ્ઞાનની યહાં ગમ નહીં, શબ્દ ન પામે શેર, જ્ઞાન દીવો ત્યાં શું કરે, બ્રહ્માંડ આખો અંધેર. એમ કીધું. શું કીધું? તો હવે જ્ઞાનની જ્ઞાન નહીં, તો જ્ઞાન તો આ દુનિયામાં બધાય આપે છે, નથી આપતા? પણ એમ કે એને પણ જ્ઞાન નથી, કે ભલે જ્ઞાન આપે હો, પણ એટલે કીધું જ્ઞાનની જ્ઞાન નહીં, શબ્દ ન પામે છે, કે એના જે શબ્દ છે ને પહોંચી શકતા નથી. હું અને પરમધામનો શબ્દ એ લઈ શકતા નથી. હા, અને શું કે જ્ઞાન દીવા અંતે દીવો તો છે, સોરીકમથી ઝબક ઝબકતી હોય, તો કે આવડો મોટો બ્રહ્માંડ અંધકારનો, એમાં એક નાનકડો તો દીવો શું કરે એ કે. એમ કીધું. શું કીધું? કે દીવો ઝબકો કદાચ હાલો હૃદયમાં, તો કે બધાય હુતેલા, કોણ માને એનું? કોઈ માને? તો કે આખો બ્રહ્માંડ અંધેર, કે બધું અંધાર જ છે અને એકબીજાના સ્થાને ફરે છે. એટલે કીધું કે કાલ ન દેખે ઇન ફેરે, અહીં તિમર કે ફંદ, એ સૂરજ આંખો દેખીએ પર ઇન ફંદે કે બંધ, કે માયાના આ ચક્રમાં પડવાથી વ્યતીત થતા સમયનું ભાન રહેતું જ નથી. એકવાર તમારો સૂરજ ઉગ્યો એટલે તમે એવા કામમાં દોડવા લાગો, સમય ધીમે ધીમે પ્રસાર થઈ જાય, પણ હાંજ પડી જાય એટલે આપણે થાકીને કે થાકી જાવ, હોઈ જાવ, પાછા વળી જાય. એટલે એમ કીધું કે પાછા હુઈ ન જાવ. એટલે શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાની અંદર એ કહે, હે અર્જુની કે રાત દિવસ એ બધું છે એમ. તો એનો મતલબ એમ ન સમજવો કે કદાચ કોઈ વધારે ભોજન કરે છે કે કોઈ નથી કરતું, કે કોઈ વધારે સૂવે છે કે કોઈ નથી સૂતું, એને બધું જ્ઞાન થઈ જાય છે, એવું સમજવું નહીં. હું કીધું આપણે અહીંયા કે આપણે નથી કહેતા કે 2 વર્ષ ત્યાં ખાધું જ નથી, ભૂખા પેટે રહ્યા, હું ખાસા શાંતિ છે. હે આને વધારે ખબર પડતી છે. આપણે એવું માની લઈએ ને કે ખાધું જ નથી 20 વર્ષ ત્યાં, કેવી શક્તિ, કેવું તપ, એ કે એવું ન સમજી લેવું, બધી ખબર પડે છે. શ્રી કૃષ્ણ એમ કે ગીતાની અંદર શું કહે છે, અને એવું ન સમજી લેવું કે આખી જિંદગી હુતાય ન હોય ઘણા વ્યક્તિ. હું તને તો એમ નહીં સમજી લેવું કે હુતા નથી એટલે એનો મતલબ કે વિજય પામી લીધી, કોઈ એને પ્રાપ્ત કરી લીધું, નહીં, એને ખબર નથી કાંઈ. અને જો કોઈ વધારે ભોજન કરે છે એને નથી ખબર, ને વધારે નિંદર કરે છે ને એને નથી ખબર. એમ કીધું અર્જુને. હું કીધું તો એ કે કેવા પુરુષ હોય મહાન, જેને પરમાત્માની સમજ હોય. ત્યારે અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે કે એ જે સાચા હોય ને એ કે એ તમારી જેમ જ જમતા હોય, તમારી જેમ જ ચાલતા હોય. હું પણ એને પરખવા ને તો એનો વ્યવહાર જોઈને તમે એને પરખી શકો. કેવી જોઈને પરખી શકો તમે? કે નકર તો એ તમારા જેવા જ દેખાતો હોય. શ્રી કૃષ્ણ કહે છે એમાં કોઈ ફરક ન દેખાય, કે તમે જેમ જમો એ જેમ જમે, પણ એની તમારા કરતા રહેણી કેણી બહુ ફરક હોય છે. કે એની એકદમ તમારા જેવી હોતી નથી, પણ એને તમે નિરખીને જુઓ ને તો જ તમને સમજાય છે, નકર તો એ તમારા જેવો જ દેખાય છે, એટલે તમે એને પરખી શકતા નથી. એટલે અહીંયા વારંવાર શું કહે છે શ્રી કૃષ્ણ કે જાઓ એ મહાન પુરુષોના શરણોમાં જાઓ, તમને અહીંયા જ્ઞાન મળશે. મહાન સંતોના શરણોમાં જાઓ તમે, તમને અહીંયા જ્ઞાન મળશે. કેમ કેવા આપને માગે છે શ્રી કૃષ્ણ? શું કહેવા માગે છે? સહારો અર્જુન ન લીધો, કે શ્રી કૃષ્ણ કે હું તો એકવાર જ્ઞાન દઈને વયો જાય, પછી વાસ્તવિકમાં જેને થયું છે ને તો તમારે એની પાસે જવું પડશે. એટલે એમ કહેશે તું એના શરણોમાં જા તો તને બધું પ્રાપ્ત થાય છે. પણ ત્યાં પાછું આપ્યું ઈશારામાં, હું આપ્યું શ્રી કૃષ્ણ, હું વયો તો જાય પણ ખબર કેમ પડશે મને કે હાસા છે? ત્યારે એટલે એમ કીધું કે તારા જેવા જ દેખાતા છે, તું જેમ જમે એમ જ જમતા છે, પણ એની રહેણી કેણીમાં ફરક છે. એટલે શ્રી દેવચંદ્રજી મહારાજ શું કરતા હતા? શ્રી દેવચંદ્રજી મહારાજ ઘણી જગ્યાએ સાંભળેલું હતું ને, ભાગવત ને ગીતા બધું સાંભળ્યું હતું નાનપણથી જ. એટલે વારે વારે મંદિરમાં બધે જતા હતા ને ખોજ કરવા, તે ડાયરેક્ટ સેવા મળતા કરવા હતા, ગુરુજી કરવા મળતા હતા નહીં. 1 મહિનો લગીને જોતા કે એની રહેણી કેણી કેવી છે, પરમાત્મા પ્રત્યે પૂરી નિષ્ઠા છે, એકદમ સિદ્ધ ભાવથી કરે છે, શુદ્ધ ભાવથી કરે છે, એવું બધું જોતા 1 મહિનો દી લગીને. પછી એમ કહેતા કે મને હવે તમે મને જ્ઞાન આપો, મને તમારામાં સત્ય દેખાય છે. અને આપણે એવું કરી છે નહીં. 5 વખાણ કર્યા હોય ને બહુ હાસો માણસ છે, આપણે તરત એમ કહી દઈએ. શું કહી દઈએ છે? પણ વાસ્તવિકમાં જીવન એવું હોવું જોઈએ નહીં. કે દીવાના મૂર્ખ મિલે
શ્યાનબ મિલે શેતાન, દર્દ જ્ઞાન દોએ જુદે, મિલે ન પીડ પહેચાન. કે પ્રેમમાં પાગલ બનેલ વ્યક્તિ દીવાનો મૂર્ખ જેવો દેખાય છે. પ્રેમમાં પાગલ વ્યક્તિ હોય ને એને મૂર્ખ કહે. અને બુદ્ધિમાન ચતુર વ્યક્તિ શેતાન દુષ્ટ જેવો દેખાય છે. અને જે બુદ્ધિમાન વ્યક્તિ હોય એ કેવો દેખાય? ચતુર. એટલે એને કીધું શેતાન જેવો દેખાય છે. હવે જે પ્રેમી વ્યક્તિ છે, વિરહ વ્યક્તિ છે, એ જ્ઞાનને મહત્વ આપતો નથી. અને જે જ્ઞાનની વ્યક્તિ છે, જે પૂરેપૂરો, એ પ્રેમને મહત્વ, વિરહને મહત્વ આપતો નથી. તો બંને અહંકારમાં આયલા જાય છે. કેમ આયલા જાય છે? તો બંને અહંકારમાં આલે એટલે કે આ બ્રહ્માંડ આખો અંધેર, તો જ્ઞાન દીવો ત્યાં શું કરે? એ કે ગમે એટલું જ્ઞાન થાય શું કામનું, ગમે એટલો પ્રેમ થાય તોય શું કામનો? એક બીજું સમજી ન કહેતો. જી પોઈન્ટ શું છે ખબર? સમજવાનો છે ને એ જ પોઈન્ટ છે. હો, આ જ સત્ય સી કરીને બેસી ગયા ને એ ખોટું. જે સમજીને હાલે ને એ જ સાચું. આપણે પેલા ગાડામાં લઈને જતા એ સત્ય છે. રેડી? ગાડે જ બધા જતા. પણ હું એમ કહું અત્યારે ગાડે જ જાઉં, સત્ય તો એ છે જ. તો હું ગાંડાપણું કહેવાય? શું કહેવાય મારી અંદર? તો ભાઈ ગાડી આવી ગઈ છે એ લઈને જાઉં ને, તો એને સમજીને આયલા કહેવાય. શું આયલા કહેવાય? તો એ નહીં ટાયર હતા ને અત્યારે નહીં ટાયર જ છે, ખાલી લીલા ફેરી. શું ફેરી છે? તો એને તમે જૂઠલાવી ન કહો કે આ ખોટું છે. એને સમજવાની વસ્તુ છે. શું છે કે પરમધામથી અહીંયા આવ્યા તો શ્રી કૃષ્ણએ નામ પડ્યું, શ્રીજી નામ પડ્યું, શ્રી રાજે નામ પડ્યું. તો તમે જૂઠલાવી ન કહો, એ સત્ય જ લીલા છે. બધામાં તમને પરમધામના દર્શન થાય. કોઈ હવે જેમ કે શ્રી કૃષ્ણ તમારું નહીં નામ છે, એનું આપણે પરમાત્મા ગણી લેવા? નહીં. પછી રાજે કેટલાનું નામ હોય? નથી. એને આપણે પરમાત્મા ગણી લેવા? મોહમ્મદે કેટલાનું નામ હોય? એને પરમાત્મા ગણી લેવા? લાગણું પરમાત્મા ગણી લેવા? નહીં. પણ પરમાત્મા કોને ગણવા? તો અહીંયા વાહે લાગે અક્ષરાતીત. શું લાગે? આપણે અહીં કીધું કે કેવા? નિજ નામ શ્રી કૃષ્ણજી. તો કેવા શ્રી કૃષ્ણ? તો કીધું અક્ષરાતીત શ્રી કૃષ્ણ. એ મારા પ્રિયતમ છે, એ મારા આત્માના માલિક છે. જ્યારે અક્ષરાતીત શબ્દ જોઈન્ટ થાય છે ને તો જ આપને ખબર પડશે કે એ જ મારા પ્રિયતમ છે. બધાય આપણા પ્રિયતમ હોતા નથી. એટલે આપણે વાહે જોડવામાં આવ્યું. બે મંત્ર છે ને આપણે, એક શ્રીજી સાહેબ અક્ષરાતીત. તો એ જોડવું તો અક્ષરાતીત જ પડ્યું ને. અને નિજ નામમાં જોડ્યું શ્રી કૃષ્ણ તોય અક્ષરાતીત જ જોડવું પડ્યું. એ હટાવી ગયા? એ કોઈ નહીં હટાવી ગયા. સ્વામિનારાયણના પુસ્તકની અંદર મેં વાંચ્યું કે અક્ષરાતીત શ્રી કૃષ્ણ. ભાગવતની અંદર મેં વાંચ્યું અક્ષરાતીત શ્રી કૃષ્ણ. આપણી વાણીમાં વાંચ્યું અક્ષરાતીત શ્રી કૃષ્ણ. અક્ષરાતીત શ્રી કૃષ્ણ.